ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમના યશસ્વી જીવનના 63 વર્ષ પૂર્ણ કરીને 64મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે. તે મૂળરૂપે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. સાથે જ સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. સામાજિક સેવાકીય કામ હોય કે સામાન્ય લોકોમાં હળીમળીને જવું, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સરળ સ્વભાવના કારણે સૌથી અલગ તરી આવે છે. ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વિધાનસભા વિસ્તારમાં અનેક વિકાસની સાથે સાથે લોકકલ્યાણના કામોમાં પણ સક્રિયતા દાખવી છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યારબાદ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 18મા સીએમ બન્યા. ભૂપેન્દ્ર પટેલે 1995 અને 96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સંભાળી. 1999થી 2000 અને 2004થી 2006માં અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન રહ્યા. 2008થી 2010માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010 અને 2015માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સંભાળી હતી. તે ઉપરાંત તે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે ઓડામાં 2015 અને 2017માં ચેરમેન રહી ચૂક્યા છે. મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવના છે ભૂપેન્દ્ર પટેલ. અમદાવાદના દરિયાપુરથી કડવાપોળમાં ભૂપેન્દ્ર પટેલે નાનપણ વિતાવ્યું. આજે પણ દરિયાપુરમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો કડવાપોળના લાડકવાયા તરીકે જ બોલાવે છે. 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતથી જંગી સરસાઈથી જીત્યા. ભૂપેન્દ્રભાઈ દાદાનું હુલામણું નામ ધરાવે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના મત વિસ્તારમાં દાદાના હુલામણા નામથી ઓળખાય છે. 2017 પહેલા આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. આનંદીબેન પટેલ બાદ પોતાના વિશ્વાસો ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવાવી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના મત વિસ્તારમાં દાદાના હુલામણા નામથી ઓળખાય છે. 2017 પહેલા આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. આનંદીબેન પટેલ બાદમાં પોતાના વિશ્વાસો ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નરેન્દ્ર તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. આમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 18મા મુખ્યમંત્રી બન્યા અને વર્તમાનમાં મુખ્યમંત્રીના રૂપમાં રાજ્યને વિકાસના પાટે આગળ વધારી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે બહુ જ ઓછા રાજનેતાઓ છે જે આટલા ઓછા સમયમાં રાજનીતિના શિખર પર પહોંચ્યા હશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે પણ સામાન્ય નાગરિક સાથે સંવાદ કરે છે ત્યારે એક સામાન્ય નાગરિકને પણ પોતે વિશેષ હોવાનો અનુભવ થાય છે. આવા સરળ અને સહજ આપણા લોકલાડીલા દાદા ભૂપેન્દ્ર પટેલને સમગ્ર રાજ્યની જનતા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ.